કોકિલ કૂજતી ખેલતી હંસા વન લલિતા, રચયતી કલા કલાપમ નૃત્યતી મુદ સહિતા. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ભગવાન સાંબ સદા શિવની આરતીઓની આ પંક્તિ છે. કોકિલ કૂજતી ખેલતી હંસા વન લલિતા. જ્યારે ભગવાન સાંબ સદા શિવ તપસ્યમાં લીન છે અને એ સમયે માં પાર્વતીના જન્મ પૂર્વે જ્યારે સતી માતાનો ત્યાગ થયેલો છે અને સતી માતાનો દેહ વિલય થયો છે, એના પછી જે તપસ્યાનો ભાગ છે એ સતી દેવીનો એક કોકિલા રૂપે એટલે કે કોયલ રૂપે કરેલો છે. બહુ જ જાણવા જેવી ઘટના છે અને આ ઘટનાના આધારે એમની જે તપસ્યાનું જે વ્રત છે, જે અત્યારના સમયમાં બહેનો કરે છે, એનું નામ છે કોકિલા વ્રત. ખૂબ જ પ્રસિદ્ધ આ વ્રત છે, પણ એના પાછળની જે ગાથા છે અને એના પાછળના જે તથ્યો છે ને રહસ્યો છે એ એના કરતાં પણ વધારે મહત્વના બની જાય છે. તો ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કર્યા પછી પણ સતી માતા જે દક્ષ પ્રજાપતિના દીકરી છે, દક્ષ એટલે બુદ્ધિ, બુદ્ધિનું સંતાન, બુદ્ધિને પ્રબળતા આપી રહી છે, એના કારણે તેને કેટલીક ભૂલો થઈ જાય છે અને એ ભૂલોના પ્રાયશ્ચિત રૂપે જે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે ક્રિયા છે એ નામ એટલે કોકિલા વ્રતની ક્રિયા. તો ઘટના એવી થઈ કે બુદ્ધિના સંતાને બુદ્ધિને પ્રબળતા આપી, નહીં કે વિશ્વાસને. અને એવા સમયમાં દક્ષ પોતાના બદલાના વૃત્તિના ભાવને સંતોષવા માટે થઈને યજ્ઞનું આયોજન કરે છે, આરાધન નક્કી કરે છે. અને એ સમયે સતી માતા ત્યાંથી ભગવાન સાંબ સદા શિવને પ્રાર્થના કરીને ત્યાંથી જવા માટે અનુરોધ કરે છે. ભગવાન સાંબ સદાશિવ એમ કહે છે કે જ્યાં સુધી આપણને આમંત્રણ ના મળ્યું હોય ત્યાં સુધી જવું ના જોઈએ, પણ એ સ્ત્રી હઠના કારણે થઈને 27 દીકરીઓ છે એટલે કોઈને આમંત્રણ આપવાનું રહી ગયું હશે ઉતાવળમાં, આવડા મોટા યજ્ઞના આયોજનમાં. એવો તથ્ય આપીને માં સતી ત્યાંથી જવા માટે આગ્રહ કરી રહ્યા છે અને એ આગ્રહના કારણે થઈને ભગવાન એમને પરવાનગી આપે છે. દેવી જ્યારે ત્યાંથી પ્રયાણ કરે છે ત્યાં જઈને જોવે છે કે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા માટેની બધા જ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે. ત્યાં એમને કોઈ બોલાવતું નથી, કેવળ માં એમને બોલાવે છે. અને આ અપમાન જોઈને તે શિવજીના પૂજિત સ્થાનને ચલિત થયેલું જોઈને એ યોગ અગ્નિથી પોતાના શરીરને બાળી નાખે છે. પણ આ ક્રિયા કરવામાં ભગવાન સાંબ સદા શિવની સહમતિ નથી, ત્યાંની મંજૂરી નથી, અને છતાં પણ આ ક્રિયા કરી નાખી છે. એમને પોતાના શરીરને ડિસ્ટ્રોય કરી નાખ્યું છે અને એટલા માટે ભગવાન સાંબ સદા શિવ વધારે ક્રુદ્ધ છે અને ત્યાં શ્રાપ આપી બેસે છે કે દેવી, તમારે આ ક્રિયા કરવાની નહોતી, છતાં પણ તમે મારી પરવાનગી વિના કરી છે, એટલે તમારે 10,000 વર્ષનું તપ કરવું પડશે અને કોયલના રૂપમાં જન્મ લેવો પડશે. અને ત્યારબાદ ભગવાન પણ આ શ્રાપ આપ્યા પછી પોતે પણ 11,000 વર્ષની તપશ્ચર્યા આચરિત કરે છે. અને આ બાજુ માં સતી મેનાના રૂપમાં એટલે કે કોયલના રૂપમાં પોતાના શરીરને પરિવર્તિત કરે છે, ત્યાં નવો જન્મ લે છે અને 10,000 વર્ષની તપશ્ચર્યા કરે છે. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે કોયલ જ કેમ, બીજું કોઈ પક્ષી કેમ નહીં? અને કેમ કોયલ થઈને જ એમને 10,000 વર્ષની તપશ્ચર્યા કરી? અને આપણે આજે કોકિલા વ્રત જે કરીએ છીએ એના અંદર આ કોયલનું પાત્ર એટલું મહત્વનું છે ખરા? હા છે, કેમ કે કોયલના કેટલાક ગુણો છે અને કોયલનો સૌથી પહેલો ગુણ છે યોગ્ય સમયે બોલવું. ઉનાળામાં એ ટવકારા કરે છે ને આપણને મીઠી લાગે છે, એટલે એનો બીજો ગુણ પણ એ જ થઈ જાય છે કે મધુર બોલવું. અહીંયા થોડો વિચાર કરો, જ્યારે સતી માતા ક્રોધાવશમાં આવે છે ત્યારે એમના શબ્દો ખોટા હોય છે. યોગ્ય સમયે યોગ્ય જે વિચાર કરીને બોલવાનું છે એ બુદ્ધિનું સંતાન હોવાના કારણે થઈને એ સ્થિરતા એમનામાં નથી અને એટલા માટે એમને આ બીજો જન્મ લેવો પડે છે. અને ત્યાં એમને કોયલનો જન્મ એટલા માટે લેવો પડે છે કેમ કે કોયલનો સૌથી પહેલો ગુણ છે સુયોગ્ય સમયે બોલવું, બીજો ગુણ છે મધુર બોલવું અને ત્રીજો ગુણ છે તપથી સુંદર થવું. આ કેવી અવસ્થા? કોયલ તપથી સુંદર કેવી રીતે હોઈ શકે? એનો રંગ તો કૃષ્ણ છે, કાળો છે.
તો તપથી સુંદર કેવી રીતે છે? એનું તપ શું છે? એ પોતાના સંતાનોનો ત્યાગ કરે છે, એટલે કે પોતાના ઈંડા બીજાના માળામાં મૂકી દે છે, બીજા પક્ષીઓના અને ખાસ કરીને કાગડાના માળામાં મૂકી દે છે. આ એનો ત્યાગ છે. પણ આ ત્યાગ ખાલી શબ્દોથી સમજવો એ યોગ્ય નથી. હમણાં જ રિસન્ટલી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે એવું સાબિત કર્યું કે આ પૃથ્વી પર કાગડાઓ જે જીવી શક્યા છે અને જીવે છે એના પાછળનું કારણ કોયલ છે. કેવી રીતે? કોયલ જ્યારે કાગડાના માળામાં ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી જ્યારે બચ્ચા જન્મે છે ત્યારે કાગડા અને કોયલના બંને બચ્ચાઓ ત્યાં એક જ માળામાં છે. પણ એ સમયે કાગડાઓને નાશ કરવાવાળા કેટલાય પ્રકારના જે બેક્ટેરિયા છે એ ત્યાં આવે છે. પણ જે કોયલની પીઠ છે એ પીઠના કારણે થઈને એની જે દુર્ગંધ છે એ દુર્ગંધના કારણે થઈને એ બેક્ટેરિયા કે એ જીવાણુ કે વિષાણુઓ ત્યાં રહી શકતા નથી અને કાગડા બચે છે. બીજું, જે બિલાડીઓ છે અથવા જે અન્ય પશુ છે એ જે ઝાડ ઉપર ચડી શકે છે અને કાગડાને મારી શકે છે બચ્ચાને, તો એ બચવા માટે પણ એ દુર્ગંધ બહુ જ કામની છે. અને એટલા માટે થઈને કોયલ પોતાના ઈંડાઓને અથવા બચ્ચાઓનો ત્યાગ કરે છે ત્યાં એને જીવાડવા માટે થઈને. અને એનાથી આગળ જો વિચાર કરીએ તો કોયલ તરંગોના માધ્યમથી પોતાના સંતાનોને શિક્ષણ આપે છે. એટલે દૂર બેઠા બેઠા પણ સંસ્કારનું સિંચન કરે છે. એટલા માટે કોયલ જ્યારે ટવકારા કરે છે, તમે જોજો કાગડાના માળામાં બેઠેલું જે કોયલનું બચ્ચું છે એ શું કામ કરે છે? સૌથી પહેલા કાગડાના સ્વરમાં જ બોલે છે. જ્યાં સુધી એને ઉડતા આવડતું નથી ત્યાં સુધી એ કાગડાની જ કોપી કરે છે. પણ જેવું એને ઉડતા આવડી જાય છે તરત જ એ કોયલના સ્વરમાં બોલવાનું શરૂ કરે છે. તો આ શિક્ષણ ત્યાંથી કોયલ આપે છે કે તારે જે તે પરિવેશમાં એના અનુકૂળ થઈને જ રહેવાનું છે. જ્યારે તું સમર્થ થઈ જાય છે ત્યારે જ તારે તારા સ્વરૂપમાં આવવાનું છે કે હવે મારી આ યોગ્યતા છે, ત્યાં સુધી જરાય નહીં. અને એટલા માટે આ ત્યાગ છે એ તપશ્ચર્યાનો ભાગ બની જાય છે. એટલા માટે કોયલના રૂપમાં જ ભગવતી સતીને બીજા જન્મમાં 10,000 વર્ષનું તપશ્ચર્યાનું પરિપાલન કરવું પડે છે. અને ત્યારબાદ 11,000 વર્ષની તપશ્ચર્યા ભગવાન સાંબ સદા શિવ પૂર્ણ કરે છે. અને ત્યાં સુધીમાં હિમાલયના ઘરમાં મેનાના ગર્ભથી માં પાર્વતીનો જન્મ થઈ જાય છે. પર્વતના અંશમાં સ્થિરતા છે એટલા માટે પર્વતની પુત્રી રૂપે એમનો જન્મ થાય છે. તો અહીંયા કોકિલા વ્રત કેમ કરવું પડે છે? કોકિલા વ્રત કરવા પાછળનો આશય એ છે કે આપણા અંદર રહેલા જે ષડરિપુઓ છે એનો નાશ થાય અને એના થકી ભગવાન સાંબ સદા શિવ આપણને મળી શકે અને ભગવાનની અનુકંપા પ્રાપ્ત થઈ શકે. તો એના કેટલાક નિયમો છે. એટલે નિયમના આધારે જોવા જઈએ તો પ્રકૃતિમાં નજીક જવાનું છે અને એમાં પણ સ્નાનાદિક કર્મ નદી કિનારે કર્યા પછી જંગલમાં કોયલને શોધવાની છે. અને કોયલને શોધવા વખતે જ્યાં સુધી કોયલ ના દેખાય ત્યાં સુધી વ્રત પૂરું થતું મનાતું નથી. પણ કદાચ કોઈ કારણોસર એ ના દેખાય તો કોયલનો અવાજ જ્યાંથી આવે છે એ દિશામાં કંકુ અને ફૂલના છાંટડા વધાવવાના છે, ચોખા ત્યાં વધાવવાના છે અને ખરા અર્થમાં પુષ્પોની વૃષ્ટિ કરતા હોય એમ પુષ્પો વધાવવાના છે. અને વધાવ્યા પછી તમારે એક ટાણું કરવાનું હોય છે. એમાં પણ ખાસ નિયમ એ છે કે કાળા વસ્તુનો ઉપયોગ ન કરી શકાય. એમાં કાળું ધાન્ય હોય તો પણ ના કરી શકાય, કાળું વસ્ત્ર હોય તો પણ એનો ઉપયોગ ના કરી શકાય. અને આ નિયમોને પાલિત કરીને કોકિલા વ્રત પૂર્ણ કરવાનું હોય છે. આશા કરું છું કોકિલા વ્રત કર્યા પછી આપનું જે વ્રત કરવા માટેની જે શક્તિ છે એ ઈશ્વર આપે અને એ ઈશ્વરના સાનિધ્યથી જેમ કોયલ એનું તમામ પ્રકારના દુર્ગુણોને દૂર કરવા માટે તપ કરે છે એમ આપણું તપ પ્રશસ્ત થાય અને આપણે પ્રવિષ્ટ થઈ શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.